ટ્રુકોલરનો ઉપયોગ આપણે મોટાભાગે એ માટે કરીએ કે આપણા મોબાઈલમાં જે નંબર સેવ નથી અને એનો કોલ આવે તો તમને નામ ઉપર શો કરે, ખબર પડી જાય કે કોનો ફોન આવ્યો અને તમારે ઉપાડવો છે કે નથી. મોટાભાગે આપણે એના માટે જ ઉપયોગ કરતા હોઈએ ટ્રુકોલરનો, પણ એ બીજા કેટલાક એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે, નુકસાન પણ છે. તો એ આપણે વાત કરીશું વિડીયોમાં કે શું નુકસાન છે, શું ફાયદા છે. અને તમને એવું લાગતું હોય કે તમે કોઈ બીનો ફોન રિસીવ નથી કરતા તો એમને ખબર નથી પડતો કે તમે એક્ટિવ છો કે નથી ફોન ઉપર. તમને એવું લાગતું હશે કે જેનો આપણે ફોન રિસીવ નથી કરતા એને એવું લાગતું હશે કે કોઈ કામમાં હશે કે કોઈ બીજા પ્રોબ્લેમમાં હશે કે ફોન એના જોડે નહીં હોય કે સાયલેન્ટ હોય, મતલબ ફોન જોયો જ નથી. એવું તમને લાગતું હોય તો તમે ખોટા છો, કેમ કે એમને ટ્રુકોલર એક એવું ફીચર છે કે એમાંથી તમને સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે તમે એક્ટિવ છો કે નથી. એના માટે આપણે સેટિંગ છે જે તમે ઓફ કરી નાખશો તો એના પછી શો કરશે નહીં, સામેના વ્યક્તિને ખબર નહીં પડે કે તમે ફોન ઉપર એક્ટિવ છો કે નથી. તો એના માટે સૌથી પહેલાં આપણે ટ્રુકોલર ઓપન કરી લઈએ અને જોઈ લઈએ કે મહત્ત્વના સેટિંગ કયા હતા. તો સૌથી પહેલાં તમે ચેક કરી શકો કે પ્રોફાઇલ ફોટોની જગ્યાએ 7 મિનિટ બતાવે અહીંયા. પછી બીજો નંબર આપણે જોઈએ 48 મિનિટ આ નંબર ઉપર બતાવે. એનો મતલબ એ છે કે આટલા સમય પહેલાં એ એક્ટિવ હતા ફોન ઉપર, મતલબ કે કોઈના સાથે વાત કરતા હતા. તો એ તમે સેટિંગ બંધ કરી દેવાનું રહેશે. એના માટે 3 ડોટ ઉપર ક્લિક કરીએ, સેટિંગ ઉપર જઈએ અને પ્રાઇવસી સેન્ટરનું ઓપ્શન તમને જોવા મળશે, એના ઉપર ક્લિક કરી દઈએ. ત્યારબાદ જે પહેલા નંબરનું સેટિંગ છે એ બંધ કરી દેવાનું રહેશે. અને એ બંધ કરવાથી સામેના વ્યક્તિને ખબર નહીં પડે કે તમે કેટલા સમય પહેલાં કોલ્સ ઉપર વાત કરી અથવા એક્ટિવ હતા. તો આનો એક ફાયદો એ છે કે સામેના વ્યક્તિને તો ખબર નહીં પડે કે તમે કેટલા સમય પહેલાં એક્ટિવ હતા, પણ એનો એક ગેરફાયદો છે, મતલબ નુકસાન છે કે જે તમે પણ ચેક નહીં કરી શકો કે તમારા ઉપર જે તમારા મોબાઈલમાં કોલ આવ્યો એ કેટલા સમય પહેલાં એક્ટિવ હતો. એ તમારે ચેક કરવા માટે આપણે આ ઓપ્શન થોડી વાર માટે ચાલુ કરી દેવાનું અને પછી તમે બેક જઈ અને ચેક કરી શકો કે કેટલા સમય પહેલાં એ એક્ટિવ હતા. 8 મિનિટ અહીંયા બતાવે. તો આ ખાલી ચેક કરવા માટે જ ઓપ્શન આપણે ચાલુ કરવાનું હોય. ત્યારબાદ પાછું સેટિંગમાં જઈ અને એ તરત જ બંધ કરી દેવાનું, અહીંથી બંધ કરી દેવાનું. એનો મતલબ એ કે હવે સામેના વ્યક્તિને ખબર નહીં પડે કે તમે કેટલા સમય પહેલાં એક્ટિવ હતા ફોન ઉપર અથવા કોલ ઉપર વાત કરતા હતા. તો પહેલું સેટિંગ આ છે બંધ કરવાનું. અને ત્યારબાદ આપણે બીજું સેટિંગ જોઈ લઈએ બેક જઈ. તો બીજું સેટિંગ કરવા માટે આપણે તમારે ફરીથી 3 ડોટ ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ સેટિંગમાં જવાનું અને કોલ્સનું સેટિંગ છે તો કોલ્સ ઉપર આપણે ક્લિક કરી દઈએ જે બીજા નંબરનું. એ ક્લિક કર્યા પછી તમારે નીચેની તરફ થોડું સ્ક્રોલ કરી દેવાનું. સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન આવશે, તમે ફોન કોલ્સ કરીને જોઈ શકો અને ત્યાં લખેલું હોય એનાઉન્સ ફોન કોલ્સ, એ તમારે ચાલુ કરી દેવાનું રહેશે. એનો ફાયદો એ છે કે તમે જ્યારે જમવા બેઠા અથવા ફોન તમારીથી થોડું દૂર છે, મતલબ ચાર્જિંગમાં ગમે ત્યાં અને તમે થોડા દૂર હો તો એ એનાઉન્સ કરશે. જ્યારે કોલ આવશે ત્યારે એનાઉન્સ કરશે કે કોનો કોલ આવ્યો, નામ બોલશે. અથવા તો જે તમારા મોબાઈલમાં સેવ નથી નંબર, એનો નંબર એનાઉન્સ કરશે, નંબર બોલશે. તો જેનાથી તમારે ખબર પડી જશે કે જમતા જમતા તમારે ઊભું થવું કે ના થવું અને તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય અથવા તમને કોલ ઉપાડવો કે ના ઉપાડવો એ ખબર પડી જશે જ્યારે ફોન દૂર હોય. તો એના માટે આ સેટિંગ તમારે ચાલુ રાખવાનું. ત્યારબાદ તમે બેક જઈ અને ત્રીજો સેટિંગ આપણે જોઈ લઈએ. ત્રીજું સેટિંગ એ છે કે પ્રોફાઇલ ફોટો ઉપર આપણે ચેક કરીએ, તેમાં સેટિંગ નથી કરવાનું, ખાલી ચેક કરવા માટે. તે તમે જોઈ શકો અહીંયા 30 દિવસ બતાવે, એ તમે એના ઉપર ટચ કરી અને ટાઈમ વધારી પણ શકો. આપણે 30 દિવસનું જોઈ લઈએ મહિનાનું કે 30 દિવસમાં તમને કેટલા સ્પામ કોલ આવ્યા, મતલબ જે બિનજરૂરી છે. તો 13 આવ્યા છે આપણે અહીંયા બતાવે અને એના નીચે તમે 21 જોઈ શકો. એ એવું બતાવે કે કેટલા નંબર અનનોન નંબર, મતલબ જે તમારા મોબાઈલમાં સેવ નથી એવા 21 નંબર આવ્યા. અને તમે એના પછી કેટલો ટાઈમ આ ટ્રુકોલરના લીધે તમે બચાવ્યો તમારા જીવનમાં. તો એ અહીંયા 6 મિનિટ અને 22 સેકન્ડ બતાવે, આટલો સમય આપણો બચત થયો. અને એના પછી તમે જોઈ શકો કેટલા સ્પામ મેસેજ આવ્યા, મતલબ જે બિનજરૂરી 42 અહીંયા બતાવે. તો આ રીતે તમે સેટિંગ ચેક કરી શકો. અને વિડીયો તમને કેવો લાગ્યો અને માહિતી કામ આવી હોય તો કમેન્ટમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. મળીશું નવી માહિતી સાથે, ત્યાર સુધી જય માતા.